ગુરુના આશીર્વાદથી દૂર થયું દુઃખ. ઘણા વર્ષો પહેલા એક નાનકડું અને સુંદર ગામ હતું. ગામનું નામ હતું આનંદપુર. ગામમાં લોકો સરળ સ્વભાવના અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારા હતા. ગામની આસપાસ લીલાછમ ખેતરો, નદી અને ઊંચા વૃક્ષો હતા. લોકો મહેનત કરીને જીવન જીવતા અને એકબીજાના દુઃખ સુખમાં સાથ આપતા. એ જ ગામમાં એક ગરીબ પરંતુ સાચા હૃદયનો માણસ રહેતો હતો. તેનું નામ હતું હરિદાસ. હરિદાસ ખૂબ મહેનતુ હતો. તે દિવસ રાત મહેનત કરતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી હતી. પહેલા તેના ખેતરમાં પાક બરબાદ થયો, પછી ઘરમાં બીમારી આવી. જે થોડું ધન બચાવ્યું હતું તે પણ સારવારમાં ખર્ચાઈ ગયું. હવે ઘરમાં વૃદ્ધ માતા, પત્ની અને નાનકડો દીકરો હતો. પરિવારની જવાબદારી તેના ખંભા પર હતી. હરિદાસ રોજ ભગવાન સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરતો અને કહેતો, હે ભગવાન, મને મુશ્કેલી દૂર કરવાની શક્તિ આપો. હું દુઃખથી ભાગવા નથી માંગતો, પરંતુ મારા પરિવાર માટે માર્ગ બતાવો. પરંતુ સમય બદલાતો ન હતો. ધીમે ધીમે હરિદાસના મનમાં નિરાશા આવવા લાગી. એક દિવસ તે ગામના જૂના મંદિર પાસે બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા. ત્યારે ગામના એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યા. તેમણે પૂછ્યું, બેટા, તું આટલો ચિંત કેમ છે? હરિદાસે પોતાના જીવનની બધી મુશ્કેલીઓ કહી સંભળાવી. વૃદ્ધ માણસે શાંતિથી કહ્યું, ગામથી થોડે દૂર એક આશ્રમ છે. ત્યાં એક મહાન સંત રહે છે. ઘણા લોકો તેમના આશીર્વાદથી જીવનનો સાચો માર્ગ શોધી ચૂક્યા છે. તું એકવાર તેમની પાસે જા. બીજા દિવસે વહેલી સવારે હરિદાસ આશ્રમ તરફ નીકળી પડ્યો. આશ્રમ ખૂબ શાંત હતું. ત્યાં કોઈ વૈભવ નહોતું, પરંતુ એક અલગ જ શાંતિનો અનુભવ થતો હતો. આશ્રમના વૃક્ષ નીચે એક સંત ધ્યાનમાં બેઠા હતા. તેમના ચહેરા પર તેજ અને આંખોમાં કરુણા હતી. હરિદાસે તેમના ચરણોમાં નમન કર્યું. સંતે આંખો ખોલીને પ્રેમથી પૂછ્યું, બેટા, તારા મનમાં કયું દુઃખ છે? હરિદાસ આશ્ચર્યમાં પડી ગયો. તેમણે વિચાર્યું કે મેં તો કંઈ કહ્યું જ નથી, છતાં ગુરુએ મારા મનની વાત જાણી લીધી. તેણે પોતાના જીવનની બધી પરેશાનીઓ કહી. સંત શાંતિથી સાંભળતા રહ્યા. પછી તેમણે કહ્યું, બેટા, દુઃખ જીવનનો અંત નથી. દુઃખ એ તો એક પરીક્ષા છે જે માણસને અંદરથી મજબૂત બનાવે છે. હરિદાસે કહ્યું, ગુરુજી, મારી પાસે કંઈ બચ્યું નથી. હું શું કરું? સંતે તેને એક વચન આપ્યું. તેમણે કહ્યું, આજથી તું 3 વાત હંમેશા યાદ રાખજે. પ્રથમ વાત, મહેનત ક્યારેય છોડવી નહીં. બીજું, મુશ્કેલીમાં પણ સત્યનો માર્ગ છોડવો નહીં. ને ત્રીજું, ભગવાન પર વિશ્વાસ રાખીને બીજાની સેવા કરતું રહેજે. જો તું આ 3 વાતનું પાલન કરીશ તો તારા જીવનના અંધકારમાં પ્રકાશ જરૂર આવશે. હરિદાસે ગુરુના ચરણોમાં નમન કર્યું અને કહ્યું, ગુરુજી, હું તમારા વચનનું પાલન કરીશ. તે દિવસથી હરિદાસ બદલાઈ ગયો. પહેલા તે મુશ્કેલી આવતા ગભરાઈ જતો હતો, પરંતુ હવે તે ધીરજ રાખતો. તેણે ફરી ખેતરમાં મહેનત શરૂ કરી. વહેલી સવારે ઉઠતો, ભગવાનનું સ્મરણ કરતો અને પૂરી શ્રદ્ધાથી કામ કરતો. એક દિવસ રસ્તામાં તેને એક ભૂખ્યો વૃદ્ધ મળ્યો. હરિદાસ પાસે પણ ઓછું ભોજન હતું, પરંતુ તેને ગુરુનું વચન યાદ આવ્યું. તેણે પોતાનું ભોજન વૃદ્ધ સાથે વહેંચી દીધું. થોડા દિવસ પછી એ વૃદ્ધ વેપારી નીકળ્યા. તેઓ હરિદાસની દયા જોઈને પ્રભાવિત થયા. તેમણે
હરિદાસને સારી ગુણવત્તાનું બીજ આપ્યા અને કહ્યું, તારી મહેનત અને સારા હૃદયનું ફળ તને જરૂર મળશે. હરિદાસે એ બીજ પોતાના ખેતરમાં વાવ્યા. થોડા મહિનાઓ પછી ખેતરમાં ખૂબ સારો પાક થયો. ધીમે ધીમે તેની મુશ્કેલીઓ ઓછી થવા લાગી. પરંતુ હવે હરિદાસ માત્ર પોતાના સુખ વિશે વિચારતો ન હતો. તે ગામના ગરીબ લોકોને મદદ કરતો, બીમાર લોકોની સેવા કરતો અને સૌને કહેતો, મારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તે મારા ગુરુના એક વચનના કારણે આવ્યું છે. એક દિવસ ગામના કેટલાક લોકો તેની પાસે આવ્યા અને પૂછ્યું, હરિદાસ, તું પહેલા ખૂબ દુઃખી હતો. આજે આટલો શાંત અને ખુશ કેવી રીતે છે? હરિદાસે જવાબ આપ્યો, મારા ગુરુએ મારું દુઃખ જાદુથી દૂર કર્યું નથી. તેમણે મને દુઃખ સામે લડવાની શક્તિ આપી. તેમણે મને શીખવ્યું કે પરિસ્થિતિ બદલાય તે પહેલાં માણસે પોતાનું મન બદલવું પડે. સમય પસાર થયો. હરિદાસ ફરી પોતાના ગુરુને મળવા આશ્રમમાં ગયો. તેણે ગુરુના ચરણોમાં નમન કરીને કહ્યું, ગુરુજી, તમારા આશીર્વાદથી મારું જીવન બદલાઈ ગયું. સંત હસ્યા અને બોલ્યા, બેટા, આશીર્વાદ ત્યારે ફળ આપે છે જ્યારે શિષ્ય વિશ્વાસ, મહેનત અને સારા કર્મોનો માર્ગ અપનાવે છે. હરિદાસની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે દિવસ પછી તેણે જીવનભર ગુરુના બનાવેલા માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું. વર્ષો પછી પણ આનંદપર ગામમાં લોકો આ વાત યાદ કરતા કે એક માણસનું જીવન ગુરુના એક આશીર્વાદ અને એક સાચા વચનથી બદલાઈ ગયું હતું. કારણ કે સાચા ગુરુ આપણા દુઃખને માત્ર દૂર નથી કરતા, પરંતુ આપણને એટલા જ મજબૂત બનાવે છે કે આપણે દરેક દુઃખોનો સામનો કરી શકીએ. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ ન થવું. સારા ગુરુનું માર્ગદર્શન, ભગવાન પર વિશ્વાસ, મહેનત અને સારા કર્મો માણસના જીવનમાં નવી આશા અને સુખ લાવી શકે છે. ગુરુ પૂર્ણિમાની બધાને શુભકામના.